આખી જાત્રા તમે આ બધી જાત્રા જોઈ, આ બધી જાત્રામાં અઘરામાં અઘરી જાત્રા હોય તો ભાડવાનો ડુંગર છે. ખૂબ ખૂબ ઊંચે ઊંચે આ સ્થાન છે. તમે જોવા જાઓ તો અહીંયા તમે જાત્રા કરવા જાઓ તો શ્રી કૃષ્ણના બે પુત્રો શ્યામ અને પ્રદ્યુમન કુમારે અહીંયા દીક્ષા લીધી હતી. શ્યામ અને પ્રદ્યુમન કુમારે અહીંયા દીક્ષા લીધી હતી. આ સ્થળે 8.5 કરોડ મુનિઓ સાથે અનશન કરી તે કૌશકમાં રહ્યા હતા. તમે ભાડવાના ડુંગર ઉપર જાત્રા કરવા જાઓ તો તમારા 6 ગૌની જાત્રા તો થઈ જ જાય. ઘણા બધા અજ્ઞાનીઓ અહીંયા ભાડવાના ડુંગર ઉપર જાત્રા કરવા જાય છે, પણ તેઓ ડરીને જલ્દીથી નીચે ઉતરી જતા હોય છે. તમે બધા આવું ના કરતા. જાણે આ ટૂંક જોવો તો જાણે આપણને એવું દેખાય કે હમણાં જ થોડે દૂર આપણે અંદર જઈશું તો મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. મોક્ષની પ્રાપ્તિ આપણને થઈ જશે. મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. હા, આ સ્થળ ઉપર આદિનાથ ભગવાન શ્યામ અને પ્રદ્યુમન કુમારના પગલા છે. ભગવાનને આપણે નમસ્કાર કરીને કહીશું નમો જીનાનમ, અને બીજા બંને પગલા છે તેમને આપણે કહીશું નમો સિદ્ધાણમ. પ્રણામ.